આજે ફરી એકવાર મારું ઘોડું બગડ્યું છે એટલે બહુ લાંબુ નહીં બોલી શકું, પણ કેટલાક મહત્વના મુદ્દાની આપણે વાત કરીએ. સૌપ્રથમ તો મંચ પર ઉપસ્થિત સર્વ સમાજના જે કોઈ પણ કર્મશીલ બંધુઓ મારી સાથે હાજર છે એ સૌનો અને કાર્યક્રમના આયોજક મિત્રોનો અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મહેશ્વરી સમાજના કાર્યક્રમમાં પણ હાજર રહ્યો, બહુ આનંદની લાગણી થઈ અને જે પ્રમાણેની તાકાત આજે બતાવી છે સમાજે, અને એમાં પાછી મેં હાજરી આપી. આ મેસેજ દિલ્હી સુધી ગયો હશે અને તમને એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે જો મારી જોડે ગાંધીધામ તૈયાર થઈ જાય તો ગાંધીનગરનો ગોલ તો કરી દો. આજે મને વાતનો બહુ આનંદ છે કે ધારાસભ્ય વડગામનો છું, પણ ધાગેદ્રા મેં બોર બગડે છે કે પાણી પુરવઠાની અરજી તો કે જિગ્નેશભાઈ આપો. વાહ વાહ. અને અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કામ ના કરે તો કે જિગ્નેશભાઈ આપો. પણ સાથીઓ, વંદાબેન ને પેલા બેઠા હતા એ વંદાબેને કીધી વાત બહુ મહત્વની આપણે સમજવા જેવી છે કે હું એક માણસ અને મારી બી બહુ લિમિટેશન હોય ને, આપણે આ જે વિસ્તારમાં જે જગ્યામાં તમે ઊભા છીએ કે બેઠા છીએ, કોઈ એક જ પ્રશ્ન લઈને ફક્ત આટલી સંખ્યા એક કલેક્ટર ઓફિસની બહાર બેસે, શું સોલ્વ ના થાય? ફક્ત આટલું કરવાનું છે. કોઈ જિગ્નેશભાઈની તાકાત નથી જ્યાં સુધી આ જનતા સાથે નથી. અને તમે આટલી મોટી સંખ્યામાં સંગઠિત બની જાતિ, પેટા જ્ઞાતિ, ધર્મનું કુંડાળું તોડી જો એક થઈ જવા તૈયાર થાવ, સંગઠિત થવું પડશે. બાબા સાહેબે કીધું હતું તો આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવું છે. હકીકતમાં જોઈએ તો ધારાસભ્યનું મુખ્યત્વે કામ ધારાસભામાં, વિધાનસભામાં કાયદા બનાવવાનું છે. અને મારી જોડે પેલી ઘટન ઉભરી એની બી ફરિયાદ આવે. વાંધો નહીં, બધી જ પ્રેમથી સ્વીકારું છું. આખી ટીમ ધીમે ધીમે ડેવલપ કરી રહ્યો છું કે દરેકમાં થાય એટલું આપણે પરિણામ લાવીશું. પણ આપ સૌને મારી અપીલ છે, હું બરાબર તમારી વચ્ચેનો જ છું, તમારા જેવો જ છું, તમારા જેટલું જ આવડે છે. તમે એકવાર નક્કી જો કરી લો કે ગમે તેવા ચમરબંધીને જવાબ આપવો છે તો તમારું બી કામ થશે. એકવાર નક્કી કરી લો કે આઈ જાઓ બોસ, પછી જો કામ શું ના થાય. પેલો મિત્રના ડુપ્લિકેટ બેઠા છે ને દિલ્હીમાં, એમણે ભાઈઓ બહેનો કીધું અને હું ના કહું કઈ રીતે ચાલે. ભાઈઓ બહેનો,
પણ વાત બહુ સાચી છે, સાવ ડુપ્લિકેટ માણસ છે. ના ના, સેમ કોપી નથી, આ તો બહુ સારા હશે. પેલા ડુપ્લિકેટ તો અહીંયા આવે કે અહીંયા ભમેડા રમતો હતો 9માં. બચાવમાં જાણે કે અમે પેલા ઉટલા પર પત્તા રમતા હતા. નખત્રાણા તો કે મારા દાદાની લુંગી લેવા આવતો હતો. આખું અસ્તિત્વ જ ડુપ્લિકેટ છે. પણ આજે સમગ્ર કચ્છમાં જે પ્રકારનો રિસ્પોન્સ અને પ્રેમ ભાવ મળી રહ્યો છે એ જોઈને મારી પણ ઉર્જા અને મારો પણ ઉત્સાહ વધ્યો છે. અને એક 7 દિવસનો એવો કાર્યક્રમ માર્ચ એપ્રિલમાં પ્લાન કરી રહ્યો છું. એની ફોડ પાડવાનો નથી. હલવાણી માતા ગરબે જો ના રમે તો મારું નામ મેવાણી નહીં. પછી જોયું તો કબજા કેવા નથી આપતા. અને તમને કહું કે બરોડાની અંદર સામખિયાળી આવવા માટે ટીમો તૈયાર થવા માંડી છે. બરોડાની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ સ્થાનિક મુસ્લિમ મિત્રો સાથે આદિવાસી સંગઠનને જોડે સાંકળી દલિત આદિવાસી મુસ્લિમ એકતાનો પરિચય પૂરો પાડવા માટે લક્ઝરીઓ કરીને 14મી એપ્રિલે સામખિયાળી પહોંચશે એનું પ્લાનિંગ થઈ ગયું. મીડિયાના મિત્રોના માધ્યમથી અહીંયા પોલીસ અને આઈબીના મિત્રો પણ હશે. સૌને કહું છું કે ગૌતમ અદાણીએ કચ્છને લૂંટ્યું એમ 1 ઇંચ ખોટી જમીન અમારે જોઈતી નથી. પણ અમારી માલિકીની અમને ફાળવેલી ખોટી જમીન, ખોટી રીતે અમારી માલિકીની જમીન કોઈ દબાવી જાય તો 1 ઇંચ જમીન જતી પણ કરવી નથી. અને સામખિયાળીનો હાઈવે બંધ કરીને અમને કંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે સુધરી જાવ અને આપી દો જમીન તો સારું. નાગરિકોને, વાહન વ્યવહારને, ટ્રાફિકને, માલ સામાનને, પોલીસને, તંત્રને અમે ભીસમાં લેવા માટે મજબૂર બન્યા છીએ. આ મારી ચોઈસ નથી, આ પસંદગી નથી, આ મજબૂરી છે. અને ગુજરાતની વિધાનસભામાં પણ એક સવાલ પૂછવા માંગુ છું કે આટલો મોટો કચ્છ જિલ્લો જેના વિશે બચ્ચન સાહેબે કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ જિલ્લામાં સરકારી હોસ્પિટલ છે કે આખું મુંદ્રા વેચવા માટે કાઢ્યું છે, આખું કચ્છ વેચવા માટે કાઢ્યું છે. એટલે પત્રકાર મિત્રો માટે ખાસ એક લાઈન કહું, આખા કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકામાં, દરેક ગામમાં આવું પોસ્ટર લગાવવું જોઈએ કે વોલ પેઇન્ટિંગ કરવું જોઈએ દિવાલ ઉપર, ઘરે ઘરે, કે નર્મદાનું પાણી વેલકમ અને ગૌતમ અદાણી ગેટ લોસ્ટ. આ કહેવાની જરૂર છે. 90,000 કરોડ નર્મદાની કેનાલોનું બજેટ અને પાણી વગરના શ્રી વિજય રૂપાણી એવું કહે છે
કે આ વખતે ગુજરાતના ખેડૂતો ખેતી ના કરતા. કેમ કે અમે ડફોડ છીએ, તમને આવડતું નથી. કદાચ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એવું કે આખું સિઝન ખેડૂતો તમે ખેતી ના કરતા. અને શું વિકાસની ડંફાસો મારો છો? આ કેટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું કહેવાય. એક આખા રાજ્યની અંદર રાજ્યના મુખ્યમંત્રી જો એવું કહે કે તમે ખેતી ના કરતા અને એ ઉત્પાદન ઠપ્પ થાય અને એના કારણે મોંઘવારી વધે, દરેક ચીજ વસ્તુમાં મોંઘવારી વધે, આ 6.5 કરોડ જનતાનું શું થવાનું? મોદી સાહેબ તો દિલ્હીમાં બેઠા બેઠા 80,000 નું મશરૂમ ખાશે, પણ તમે તો રાશનની દુકાને પેલા હળેલા લાલ ઘઉં આપી નથી શકતા. મને લાગે છે કે આખા ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર કચેરી આપણે આવેદન પત્ર આપવું જોઈએ કે વિજયભાઈ તમે રાજીનામું આપી દો. You must resign. Vijay Rupani must resign. પેલા ભાઈને દિલ્હીમાં 2 કરોડ રોજગારી આપતા આવડતું નથી અને આમને પાણી આપતા આવડતું નથી. નરેન્દ્રભાઈને કીધું તું તમે હિમાલય સેટલ થઈ જાઓ, વિજયભાઈને કહું છું તમે કન્યાકુમારી જતા રહો. મને તો એમ કે એક જ ઠોટ નિશાળે, 2 ઠોટ નિશાળે ગુજરાતમાંથી નીકળ્યા. અને નરેન્દ્રભાઈનો પેલો બાઉન્સર છે ને, ખોટું હોય તો મને કહેજો. અહીંના ગેરકાયદેસર બોક્સાઇટના ખનનનો હપ્તો નરેન્દ્રભાઈના બાઉન્સર સુધી જાય છે કે નહીં? ઉઘાડું કહું છે ને એટલા માટે ટેન્શનમાં આવે. અમે અમદાવાદમાં 2 દિવસ પહેલા મારી ટીમના ભરતભાઈ અને બીજા મિત્રો હાજર હતા. ઝૂંપડા ના તોડે એના માટે ફક્ત 10 જણા આવેદન પત્ર આપવા ગયા. કેટલા? અને પોલીસ 432 લોકો. એક આઈપીએસ, 3 એસીપી, 17 પીઆઈ, 21 પીએસઆઈ અને 350 મહિલા પોલીસ સાથે પોલીસ કોન્સ્ટેબલ. મેં ત્યાં બાઇટમાં કીધું આજે મારી ચોરી છે. આટલો પોલીસનો કાફલો આ રાપરની મંડળીના કબજા સોંપા એના માટે મોકલો. એટ્રોસિટીની ઘટનામાં સમયસર ચાર્જશીટ નથી થતું, એમાં તમારા સ્ટાફને જરા કામે લગાડો. અમદાવાદ ને સુરત, રાજકોટ ને વડોદરામાં ગરીબ માણસો પેલી લારી ને રેકડી લઈને ઉભા હોય છે અને એમને કોર્પોરેશન અધિકારીઓ ટોર્ચર કરે છે અને હપ્તા લેવા આવે છે. ત્યાં પોલીસને કામે લગાડો નહીં. એક 10 જણા સાથે આવેદન પત્ર આપવા જવું અને 432 પોલીસ એટલા માટે કામે લગાડે છે કે ક્યાંક ને ક્યાંક એમને બીક છે, કેમ કે એ ચોર છે. કચ્છમાં આવું છું તોય આપણા સમાજના એકબીજા નેતાને બીપી ઊંચું નીચું થઈ જાય. ગોળી આપજો ગિફ્ટમાં.
પણ આજે મને આટલી મોટી સંખ્યામાં બહેનો જોઈને બહુ આનંદ થયો. સામખિયાળીનો હાઈવે બંધ કરવા આવશો ને બહેનો? 110% જેલ થશે. હવે બોલો આવશો? બરાબર. વિધાનસભામાં પણ આ સવાલ પૂછવાનો છે અને આપ સૌને આ સભાના માધ્યમથી હું રિક્વેસ્ટ કરું છું કે કચ્છ જિલ્લાના 10 તાલુકાની અંદર દરેક તાલુકામાંથી એવા 10 માણસોની યાદી બનાવો જે બે લક્ઝરીઓ મૂકે. આના પ્લાનિંગમાં લાગી જાઓ. કાલે સવારથી આના પ્લાનિંગમાં લાગી જાઓ અને પછી જોઈએ કબજો કેવો નથી સોંપતા. આટલી અરાજકતા, અંધાધૂતી અને અત્યાચાર કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં, કોઈ પણ સંજોગોમાં. અને જે કોઈ પણ જ્ઞાતિ અને ધર્મના વડીલો છે, આપ સૌને અપીલ કરું છું કે કચ્છની અંદર એક સર્વ સમાજ સંમેલન બોલાવીએ આપણે. સર્વ સમાજ સંમેલન અને નક્કી કરીએ કે હવેથી કચ્છની અંદર 1 ઇંચ જમીન ગૌતમ અદાણીને લેવા નહીં દઈએ. આ નક્કી કરો. અને કચ્છની અંદર નર્મદાનું પાણી આવે. આ 2 દિવાજને લઈને લો અસલી છે ને? તમને આજે ખાસ અપીલ કરવા આવ્યો છું કે કચ્છ જિલ્લાના દરેક તાલુકાની અંદર જ્યાં પણ આપણા સંપર્કો છે, કાલે સવારથી એને કામે લગાડી દો. દરેક તાલુકાની અંદર એમાં 10 માણસ તો નીકળે ને જે 2 લક્ઝરી કરે. ટકો ભરીને આર્ય પારની લડાઈ. અને જો આર્ય પારની લડાઈમાં ચૂક થઈ તો સમાજની બદનામી થશે. સમાજની અંદર એક નિરાશા પેદા થશે. બહુ વર્ષો પછી સમાજમાં એવો પાવર આવ્યો છે કે લડી લઈએ. અને 70 વર્ષનો હિસાબ લેવાનો છે. ગુજરાતમાં 22 વર્ષનો બરાબર લેવાનો છે. અને મેં તો નક્કી કર્યું છે કચ્છથી લઈ કર્ણાટક સુધી કેમ્પેન કરવાનો છો મોદીની સામે. જેવી 14મી એપ્રિલ પતી અને જમીનો ઉપર ઝંડો લહેરાવા જઈશું એના બીજા કે ત્રીજા દિવસે કર્ણાટકની ચૂંટણીમાં અમને બૂચ મારવા માટે જવાનો છે. અને કોઈ પણ રાજકીય પક્ષ માટે નહીં, ત્યાંના દલિત, આદિવાસી, મુસ્લિમોના સંગઠનની સાથે. ક્યાંય ટેન્શનમાં આવ્યા એ પથારી ફેરવશે, ફેરવવાની જ છે. આપણે એમની ફેરવીએ આપણી ફરી જાય.
આટલી વસ્તુ છે. 2019ની ચૂંટણી એક બહુ જ ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી છે. આ બેને મને કીધું, શું નામ બેન આપનું? રોશની. રોશની બેને બરાબર સમજજો, ઇબ્રાહીમભાઈને કીધું, ઇબ્રાહીમભાઈ તમે ઇન્કલાબ જિંદાબાદ બોલ્યા તો જય ભીમ રહી ગયું. એટલે ઇબ્રાહીમભાઈ બોલ્યા જય ભીમ. મારું તમને સમજાવવું છે કે જય ભીમ અને ઇન્કલાબ જિંદાબાદ બોલવાનું રહી જાય ને, કોઈ ચિંતા નહીં કરવી, કેમ કે આપણા હૃદયની અંદર જય ભીમ ને ઇન્કલાબ જિંદાબાદ બંને પડ્યું છે. અને ઇન્કલાબ જિંદાબાદ અને જય ભીમ બોલવાની સાચી રીત એ મંચ નથી, સામખિયાળીનો હાઈવે છે. ત્યાં આવજો બેન, ચોક્કસ. બેન માટે તાળી થઈ જાય જોરદાર. ઓલવેઝ સપોર્ટ યુ. બિલકુલ. અને અહીંયા એકલ નારી મંચની બહેનોએ પણ જમીનના ફોર્મ ભરેલા છે. ફાળવેલી જમીનોના કબજા સોંપાય અને એકલ નારી મંચની જે પણ બહેનોએ જમીનના ફોર્મ ભર્યા છે એ બધા ફોર્મ ક્લિયર થાય એ પણ ડિમાન્ડ આપણે કરી છે અને કાલે પણ કરવાના. બધી બહેનોના નામે જમીનોની માલિકી થવી જોઈએ. આજે રસ્તામાં મને કેટલાક મિત્રોએ કીધું કે આ જે ગામોની જમીનોના કબજા લેવાની આપણે માંગણી કરીએ છીએ એમાંનું એક ગામ એવું છે જે દર મહિને 1 કરોડ રૂપિયાની ખનીજ ચોરી થાય છે. કયું ગામ? અને હપ્તો કોના સુધી જાય છે? બીજું કામ ઉમેરાયું. સાહેબ નોંધજો, પત્રકાર મિત્રો, ફતેહગઢ અને ગેડી ગામની જમીનોમાં જે ગેરકાયદેસર ખનન થાય છે એનો હપ્તો નરેન્દ્રભાઈના બાઉન્સર સુધી જાય છે. બહુ ડેન્જરસ માણસ આપણને મારી ન ખાય. એમનું નામ એક ન્યાયમૂર્તિ જજ સાહેબના ભેદી રહસ્યમય મૃત્યુ સાથે પણ જોડાઈ રહ્યું છે. આખો દેશ જાણે છે. જસ્ટિસ લોયા. પણ અમને ખબર છે કિંમત જસ્ટિસ લોયા કરતા બહુ મોંઘી છે. મને હાથ લગાડે તો 2019 સાહેબ પ્રધાનમંત્રી ના બને એટલું નક્કી. એટલે આપણે બી નક્કી કરવું છે. તું નહીં, હા હું નહીં. અને આખા દેશમાં જઈને કહું છું, अब आएगा उस पहाड़ के नीचे. हाँ, कंडला पोर्ट ट्रस्ट નું નામ દીનદયાલ. કોણ था भाई? ક્યાંથી પ્રગટ થયા? રાતોરાત પ્રગટ થઈ. કંડલાના ટ્રસ્ટમાં, કંડલાના પોર્ટમાં ક્ષત્રિય સમાજનું, સિંધી સમાજનું, મહેશ્વરી સમાજનું કોઈ યોગદાન નથી. કોનું યોગદાન છે એમાં? આ સમાજોનું. વાત સાચી?
અને દીનદયાળ આવી ગયા. અને મને કોઈએ કીધું કે ત્યાંની આજુબાજુમાં જે બધી ફેક્ટરીઓ છે અને પ્રાઇવેટ કંપનીઓ છે 224 જેટલા યુનિટ, એના લગભગ 50,000 જેટલા કામદારોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી, કોન્ટ્રાક્ટમાંથી કાયમી કરતા નથી, પગાર સ્લીપ આપતા નથી, પીએફ કપાતું નથી અને ઈએસઆઈસી નો લાભ મળતો નથી અને 12 કલાક નોકરી કરાવે. આ 224 કંપનીમાં યુનિયન બનાવો, હું તમારી જોડે આવીને ઉભો રહીશ. અને 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિન નિમિત્તે તમામ કંપનીમાં હડતાલ પાડો અને પછી જોઈએ કેવી 12 કલાક નોકરી કરાવે. આ કરવાની જરૂર છે. એક મજદૂર વર્ગ તરીકે પોતાની તાકાત અને પોતાની એકતાને ઓળખો. કચ્છ જિલ્લાના કલેક્ટર સાહેબનો પગાર ક્યાંથી થાય? સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પગાર ક્યાંથી આવે? તો ટેક્સમાંથી. ટેક્સ શેમાંથી જમા થાય? તો ચીજ વસ્તુઓમાંથી. ચીજ વસ્તુઓનું નિર્માણ અને સર્જન ક્યાં થાય? તો ફેક્ટરીમાં. ગણિત સમજ્યા? આ ફેક્ટરીનો મજૂર પરસેવો પાડે છે ને 12 કલાક, ત્યારે જિલ્લા કલેક્ટર અને એસપી નો પગાર થાય છે. તમે મજદૂર વર્ગ એ આ દેશ અને દુનિયાનો અસલી માલિક વર્ગ છે. પ્રત્યેક ચીજ વસ્તુના ઉત્પાદન, સર્જન અને નિર્માણમાં આ મહેનત કરનારા શ્રમજીવી મજદૂર વર્ગનો લોહીનો પરસેવો હોય છે. આ તમારી અસલી ઓળખાણને પહેચાનો. भगत सिंह कहूं कि क्रांति से हमारा मतलब है किसान और मजदूर के हाथ में राज सत्ता. તમે જો તમારો પરસેવો આપવાનો બંધ કરી દો, આ માઇકે ના ચાલે અને હોન્ડાનું બાઈકે ના ચાલે અને નરેન્દ્રભાઈની ગાડીએ ના ચાલે અને મને બાઉન્સર ને પગારે ના થાય. કલેક્ટર સાહેબ ને પગાર ના થાય. આ અસલી વર્ગ છે જે દેશ અને દુનિયામાં ક્રાંતિ કરશે. ઘણા લોકોને બહુ સ્વાભાવિક એવી ચિંતા થતી હોય છે જે આગેવાન હોય એને સસ્પેન્ડ કરી દે એટલે બાકીના મજૂરો બોલે નહીં. આવા આગેવાન મિત્રોનું મારું સૂચન છે, ક્યાં આપણે 50,000 પગાર છે, 200 રૂપિયા આપે છે, હું ચિંતા. એક નહીં તો બીજી નહીં, બીજી નહીં તો ત્રીજી નહીં, ત્રીજી નહીં તો ચોથી ફેક્ટરી 200 રૂપિયા આવશે. આપણે ક્યાં 45,000 છઠ્ઠું પગાર પંચ મળેલું છે? તો ટેન્શન. હું હમણાં મેં શપથ લીધા ધારાસભ્ય તરીકે અને શપથ લઈને હું બહાર આવ્યો વિધાનસભામાંથી અને લગભગ 2 ડઝન એમએલએ હતા ત્યાં. એમાંના કોઈની જોડે નહીં, મારી જોડે પેલા વર્ગ 4ના પટાવાળા આવ્યા કે જિગ્નેશભાઈ, આ ગુજરાત રાજ્યની વિધાનસભાની અંદર અમને લઘુત્તમ વેતન ચૂકવતા નથી. આ ગુજરાતની સરકારે ડૂબી મરવું જોઈએ. આટલા બેશરમ માણસો છે. 9,576 રૂપિયા રેકોર્ડ ઉપર ચૂકવેલા બતાવે અને બેંકના ખાતામાં જમા થાય 5,850.
₹1200 એમાં પીએફ કમાય એ ઉમેરો એટલે 7,000 ની આજુબાજુની રકમ થઈ. રેકોર્ડ ઉપર ચૂકવે 9,576, ખાતામાં જમા થાય 7,000, તો વચ્ચેના ₹2,500 કોના ગજવામાં જાય છે? આવા કેટલા લોકોના થઈ જાય? ગુજરાત રાજ્યની વિધાનસભાની અંદર વર્ગ 4 ના કર્મચારીઓના પગારમાંથી 2500 કટકી એવા 1,100 લોકો દર મહિને 25 લાખ, વર્ષના 3 કરોડ ખાય અને પછી બોલે પ્રભુ શ્રી રામચંદ્ર કી જય. આ એમની હિન્દુ સંસ્કૃતિ છે, એમની રામ ભક્તિ છે. કચ્છ અને એનું મંત્ર આખું કે ગૌતમ અદાણીને પધરાઈ દો અને પછી પ્રભુ શ્રી રામચંદ્ર કી જય. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના બૂચ મારી દો અને પછી કહો પ્રભુ શ્રી રામચંદ્ર કી જય. અને વડોદરાની સભામાં 3-4 દિવસ પહેલા મેં કીધું હતું, મારી વાતને એ પૂરી કરતા પહેલા આપ સૌને ખાસ એક વસ્તુ સમજાવવા માંગુ છું, બહુ વિનમ્રતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક. બધા જ આપણે અહીંયા બેઠેલા પોલીસના મિત્રોએ, ગુપ્તચર વિભાગના મિત્રોએ, મીડિયાના મિત્રોએ, હિન્દુ મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના હોય, દરેક એક વસ્તુ સમજવાની જરૂર છે કે જેવી 2019ની ચૂંટણી નજીક આવશે, નરેન્દ્ર દામોદરદાસ મોદી જેમનું પાકિસ્તાન સાથે સેટિંગ છે એ મોટી ગેમ રમશે. અને શું કરશે? પાકિસ્તાનને બેસાડશે ટેબલ ઉપર, બીજા ટેબલ ઉપર પોતે બેસશે અને કહેશે આવો યુદ્ધ રમીએ. આ બરાબર સમજી લેજો. અને એટલા માટે કહું છું, ભારતના તમામ હિન્દુ અને મુસલમાન વતી કહું છું કે સાહેબ, જો પાકિસ્તાન સમાજ સાથે તમારું સેટિંગ અને મેચ ફિક્સિંગ ના હોય અને ખરેખર છાતી 56 ઇંચની હોય, દારૂદ પકડી લાવો. ચાલો, અમે મુસ્લિમ સમાજને ટેકો છે. શેની પ્રેમભાઈ? એમને ટેકો છે. એ નહીં કરે. અને ચૂંટણી નજીક આવશે એટલે યુદ્ધ રમવાનું ચાલુ કરશે. કેમ? કેમ કે પાકિસ્તાનની અંદર પણ અર્થતંત્ર એટલે કે ખતમ. જીએસટી અને નોટબંધીના કારણે અને દેશમાં ચાલી રહેલી અદાણી, અંબાણી, એસઆર જેવી કંપનીઓની કોર્પોરેટ લૂંટના કારણે ભારતનું પણ અર્થતંત્ર ખતમ. પાકિસ્તાનની અંદર પણ ભયંકર ગરીબી, બીમારી અને બેકારી. ભારત વર્ષમાં પણ ગરીબી, બીમારી અને બેકારી. પાકિસ્તાનની જનતાને ગળા સુધી આવી ગયું છે. આ દેશની 125 કરોડ જનતાને ગળા સુધી આવી ગયું છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ પાકિસ્તાનમાં માજા મૂકી એમ ભારત વર્ષમાં માજા મૂકી. એટલે બંને દેશની તમામ જનતાને છેતરવા માટે બંને દેશના કેપ્ટનો રમશે યુદ્ધ. અને બહુ વાગી જશે આપણા બૂચ. આના સિવાય ચૂંટણી જીતવાનો બીજો કોઈ વિકલ્પ નરેન્દ્રભાઈ જોડે નથી. 4 વર્ષ અને 11 મહિના વિકાસની વાત કરશે, ને 1 મહિનો ચૂંટણીનો બાકી હશે એટલે રામ યાદ આવશે.
રહીમ યાદ આવશે, સ્મશાન યાદ આવશે, કબ્રસ્તાન યાદ આવશે, હિન્દુ યાદ આવશે, મુસલમાન યાદ આવશે. કચ્છમાં આવવાના છે નરેન્દ્રભાઈ, હમણાં આવવાના છે. ઇલેક્શન આવે ત્યારે જ આવે એના પછી તો રણમાં ગૌમૂત્રનું ટેન્કર ભરીને લઈ જાવ ને એમના માટે. એકચ્યુઅલી ગ્લુકોઝ ના બદલે સાહેબને ગૌમૂત્રનો બાટલો ચડાવ્યો કેવું રહે? હે સાહેબ બીમાર થઈ જાય તો તમારે ગ્લુકોઝ ને ગૌમૂત્ર ચડાવવાનું. પ્રભુ શ્રી રામચંદ્રને સૌથી વધારે કોઈએ વેચ્યા હોય તો મોદી तो नरेंद्र भैया बेचे. सीता भैया बहुत दुखी है मोदी जी के काम से, बोले सारे पैसे खा गए मेरे पति के नाम से. सीता मैया बहुत दुखी है मोदी के काम से, बोले सारे पैसे खा गए मेरे पति के नाम से. પછી હું ખાતો નથી ને ખાવા દેતો નથી, એટલે ભાઈ બધું તમે જ ખાધું, તમે ખાધું ને ગૌતમ ભાઈ ખાધું. અને સૌથી વધારે કોઈની પથારી ફેરવી હોય ગાંધીનગરમાં બેઠા બેઠા તો ગાંધીધામની અને કચ્છની. પણ સાહેબ કરતા આટો વધારે હું મારવાનો છું. અને કોઈ વડીલે કીધું ને સેનાપતિ રેડી છે, બખ્તર બખ્તર સરો સરામ સાથે તૈયાર છે, સૈનિકો તૈયાર થઈ જાઓ. અને ગઈ વખતની સભામાં પણ કહ્યું તું એમ આટલી વાત કરીને મારી વાત પૂરી કરું. કાલે પછી ખેડામાં બીજી સભા છે કે જેમ અર્જુનને પક્ષની આંખ સિવાય કઈ દેખાતું નથી, એમ 14મી એપ્રિલ બપોરે 12 ટકોરે સામખિયાળીનો હાઈવે બંધ થઈ ગયો છે. એ દ્રશ્ય જોવાનું ચાલુ કરી દો. 14મી એપ્રિલ સામખિયાળીનો હાઈવે આટલું કેમ ઘોટિયા કરું છું? કારણ જાણવું છે. એક ધારાસભ્યનું 1 વર્ષનું બજેટ હોય 1 કરોડ. 5 વર્ષ પાઈ પ્રમાણિકતાપૂર્વક કોઈ ધારાસભ્ય ખર્ચે તો જનતાના હિતમાં 5 કરોડ ખર્ચી શકે. કેટલા? એનાથી વિશેષ કઈ ખરું? અને ખાલી આ ગેડી અને રવ ગામની જમીન મળે એની બજાર કિંમત ગણો, 50 કરોડની જમીન થાય. આજે બચાવ, નખત્રાણા અને રાપરીની મંડળીઓની જે જમીન છે એ જમીનોની બજાર કિંમત આપણે ગણીએ તો 100-150 કરોડની જમીન થાય. આ જમીનોના કબજા લઈએ તો જિંદગીમાં ધારાસભ્ય નહીં બનવાનો કોઈ અફસોસ ના રહે. આ અસલી કામ છે. ધારાસભ્ય બિચારા શું કરી લે? આ લોકોને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું ટેન્શન નથી, એમને આંદોલનકારી જિગ્નેશ મેવાણીનું ટેન્શન છે. એમને ભીમ સૈનિક જિગ્નેશ મેવાણીનું ટેન્શન છે. બાકી એમએલએ તો બહુ આયા ગયા. એટલે સાથીઓ, મારી વાતને અહીંયા વિરામ આપું. મંચ ઉપરના સૌ સાથીઓએ પ્રદીપપૂર્વક ફૂલોની માળા પહેરાવી, શાલ ઉઘાડી સન્માન કર્યું. એ બદલ મંચ પર ઉપસ્થિત સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના આયોજક મિત્રોનો બહુ ખૂબ આભાર.
આપ સૌ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર. અને મારી સાથે એક નારો લગાવીને આજના કાર્યક્રમને પૂરો કરેલો જાહેર કરીએ. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. રેડી? લડેંગે, अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. जय भीम, इंकलाब जिंदाबाद. जिंदाबाद. खूब खूब आभार.